શું મહારાજના સમયથી જ વીઆઈપીની પ્રથા છે અને તે જ આપણે કરીએ છીએ? વીઆઈપીની પ્રથા બહુ ચર્ચિત મુદ્દો છે. થોડાક સમય પહેલા એક સજ્જન મળ્યા હતા મંદિરે. તે એવું કહેવા લાગ્યા કે બીજી સંસ્થાઓમાં ક્યાંય વીઆઈપીઓની પ્રથા નથી હોતી, તો આપણે ત્યાં કેમ વીઆઈપીની પ્રથા છે? ત્યારે સજ્જન સાથે ચર્ચામાં એક સવાલ પૂછવામાં આવ્યો કે તમે એવી કઈ સંસ્થા બતાવો છો કે જ્યાં વીઆઈપીની પ્રથા નથી? એવી કઈ સંસ્થા છે? બીજી મહત્વની વાત કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં બહુ જ સુંદર કહ્યું છે, અને મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે જે માણસ એ લોકમાં પ્રતિષ્ઠિત હોય, જે લોકમાં એ પૈસે ટકે અથવા તો સત્તાની દ્રષ્ટિએ કે વિદ્વાનની સત્તાની દ્રષ્ટિએ પ્રતિષ્ઠિત હોય તો તેનું ઉચિત સન્માન કરવું જોઈએ. અને જો તેનું ઉચિત સન્માન ન થાય તો કેવા પ્રશ્નો થાય છે તેનો શ્રીજી મહારાજે વચનામૃતમાં શિવજીનો ઉલ્લેખ કરીને કહ્યું. શિવજી પ્રતિષ્ઠિત કહેવાય. શિવજીના સસરા દક્ષ પ્રજાપતિ પોતાને ત્યાં યજ્ઞ આરંભ્યો, અને યજ્ઞમાં પોતાના જમાઈ પણ પ્રતિષ્ઠિત કહેવાય એવા પોતાના જમાઈને જ ઇન્વાઇટ ન કર્યા. તો શિવજીને થયું કાંઈ વાંધો નહીં, ખોટું તો લાગે ને, સસરા થઈને કોઈ જમાઈને ન બોલાવે, ખોટું તો લાગે જ. પણ શિવજીએ મોટું મન રાખ્યું. એટલે શિવજીએ પોતાના પત્ની પાર્વતી એમને કહ્યું કે ભાઈ, અચ્છા, શિવજીને ખબર જ નહોતી, મૂળ વાત તો એ બની, પણ આકાશમાંથી વિમાનો લઈને દેવતાઓ જતા હતા કૈલાસ પર્વત ઉપરથી, અને વિમાનો ધડધડાટ કરતા જતા હતા. શિવજી નથી આ બધા ક્યાં જાય છે? એટલે કોકને બૂમ મારીને પૂછ્યું, એટલે ક્યાં ઉપડ્યા? તો કે આ તમારા સસરાને ત્યાં યજ્ઞ રાખ્યો, ખબર નથી? હવે આપણને ખબર જ નહીં, આ ભોઠા પડ્યા. આપણા સસરાને ત્યાં યજ્ઞને આપણને જ ખબર ન હોય? પાર્વતીને દુઃખ લાગ્યું. પાર્વતીએ કહ્યું કે ભાઈ એવું ન ચાલે, મારો બાપ મને ઇન્વાઇટ કેમ ન કરે, હું તો જઈશ જ. એટલે શિવજી ના પાડી કે આપણે નથી જવું ભાઈ. પણ તોય આપ જાણો છો કે સ્ત્રી અર્થને કઈ પહોંચી શક્યું નથી, એટલે શિવજીએ પણ ઝૂકવું પડ્યું. પાર્વતી ગયા ત્યાં, અને પાર્વતીએ ત્યાં જઈને એના પિતાશ્રી સાથે જરા સંવાદ કર્યો કે તમે કેમ મારા પતિને ન બોલાવ્યા, અમને કેમ ઇન્વાઇટ ન કર્યા? એટલે પછી દક્ષ પ્રજાપતિ ત્યારે કંઈ પીધું બીધું હશે, કંઈ મૂડમાં હતા. દક્ષ પ્રજાપતિએ જરા એલ કેર જવાબ આપ્યો કે મારે શું લેવા દેવા વગેરે જે પણ કંઈ કહ્યું તે. એટલે પછી પાર્વતીને બહુ દુઃખ લાગ્યું કે હું તો તમારા યજ્ઞમાં જ બળીને ભસ્મ થઈ જાઉં. એટલે યજ્ઞની જ્વાળાઓમાં જ પાર્વતી હોમાવા તૈયાર થયા. એ વખતે શિવજી પણ ત્યાં આવ્યા, અને શિવજી આવ્યા તો પણ દક્ષ પ્રજાપતિએ તેનું સન્માન ન કર્યું. શિવજી તો ત્રણ આ જે આપણા મુખ્ય દેવતાઓ કહેવાય બ્રહ્માંડના, સંહાર, પાલન ને પોષણના, તેમાંના એક સંહારના દેવતા, અધિકારી કહેવાય, એનું માન રાખવું પડે. પણ દક્ષ પ્રજાપતિએ માન ન રાખ્યું, જમાઈના નાતે પણ એમનું સન્માન ન કર્યું. પછી શિવજી ખીજાણા, અને પછી શિવજીના જે ગણ હતા એ ગણ પણ ખીજાયા, અને પછી દક્ષ પ્રજાપતિનું માથું કાપી નાખ્યું, અને એનું માથું નાખી દીધું યજ્ઞમાં. અને પછી હો થઈ ગઈ, અને પછી એની પાછળ પાર્વતી પણ યજ્ઞમાં બળી મુવા. એટલે યજ્ઞ પડી ભાંગ્યો, અને પછી વળી પાછા બધાએ બહુ વિનંતી કરી. એટલે દક્ષ પ્રજાપતિને પછી તાત્કાલિક પ્લાસ્ટિક સર્જન બોલાવ્યા, અને બકરાનું માથું કાપીને પછી દક્ષ પ્રજાપતિને માથા પર બેહાડ્યું અને પ્લાસ્ટિક સર્જરી કરી. અને પછી દક્ષ પ્રજાપતિનું માથું બકરાનું થયું, બકરો બે કરે ને. એટલે શિવજીને રાજી કરવા માટે આજે પણ શિવજીના ભક્તો શિવજીના મંદિરમાં જાય તો બરબર કરે એમ કે તમારો સસરો આવો એ કેવો થઈ ગયો હતો, એવો તમારો જબરજસ્ત પ્રતાપ. એટલે આવું આ કથાનક છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આ કથાનો ઉલ્લેખ કર્યો કે પ્રતિષ્ઠિત વ્યક્તિ આવે ત્યારે તમારે એને ઉચિત આદર સન્માન આપવું જોઈએ, નહીતર તમને નડે, તમારું કામ પાર ન પડવા દે. એટલે આ વીઆઈપીની પ્રથા એ શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર છે. આ વીઆઈપીની પ્રથા એ આપણી પરંપરાગત ભારતીય શાસ્ત્રોની આજ્ઞા અનુસાર છે. આ કોઈ ઘરની ઊભી કરેલી નથી. પણ બીજી વાત, તમારામાંના કેટલાકને એમ થાય કે તોય પણ પૈસાવાળાને ત્યાં તમે વધારે રાખો છો. આમાં આગળ એક સવાલ છે જ, તમે પૈસાવાળાને વધારે રાખો છો આપણી સંસ્થામાં. થોડી ચોખવટ કરી જ લેવા દો. આજે તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 17,000 ગામડાઓમાં ફર્યા છે, 17,000 નગરો, શહેરો, ગામડાઓમાં ફર્યા છે.
એ આખું લિસ્ટ પૂજ્ય વિવેક પ્રિય સ્વામી પાસે કમ્પ્યુટરાઇઝ કરેલું, ટાઈપ કરેલું તૈયાર પડ્યું છે. એક વખત વાંચી જજો. આટલા ગામડાઓમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ફર્યા, 85 વર્ષની ઉંમર સુધી આજે પણ વિચરી રહ્યા છે. એમાં મેક્સિમમ શહેરો છે કે ગામડાઓ છે? વીઆઈપીઓ ક્યાં રહેતા હોય છે ભાઈ? ગામડાઓમાં. તો ગરીબો રહેતા હોય છે. મેક્સિમમ ગામડાઓમાં એમણે વિચરણ કર્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 772 સંતો છે. આટલા સંતોમાંથી 60% કરતા વધારે સંતો તો ગામડાઓમાં વિચરણ કરે છે. સારંગપુરમાં ટ્રેનિંગમાં 150 બાદ કરી નાખો, બાકીના 60 કહો છો. એ બાકીનામાંથી 60% સંતો તો ગામડાઓમાં વિચરણ કરે છે. વીઆઈપીઓ ક્યાં વસે છે ભાઈઓ? અને જો કદાચ પૈસાની જ બોલબાલા હોત તો આટલા બધા સંતોને ગામડાઓમાં અને આદિવાસી ક્ષેત્રમાં વિચરણ કરવાને બદલે આપણે અમેરિકામાં જ ફોજ ન ઉતારત? ત્યાં જ ન ધાવા નાખીએ? અને ઓન ધ કોન્ટ્રરી અમેરિકાના હરિભક્તો સતત બાપાને વિનંતી કરી રહ્યા છે કે બાપા તમે મેક્સિમમ સંતો અમેરિકામાં આપો, અમારે સત્સંગ પ્રચારમાં બહુ જ જરૂર છે. એને બદલે આપણા સંતો, મોસ્ટ ક્વોલિફાઈડ સંતો એ આદિવાસી ગામડામાં વિચરણ કરી રહ્યા છે. અમારા ચિન્મય સ્વામી ઇંગ્લેન્ડથી ભણીને આવેલા છે, એ આદિવાસી શેરવાસના આદિવાસી વિસ્તારમાં વિચરણ કરે છે. અમારા નંદકિશોર સ્વામી એ ઇંગ્લેન્ડના સિટીઝન ત્યાં જન્મેલા ને એ અત્યારે આદિવાસી ગામડામાં વિચરણ આજ સુધી કરતા હતા. હમણાં નૈરોબી જવાના છે આફ્રિકામાં, અને એ આદિવાસી વિસ્તાર જ છે આફ્રિકાનો. અને આવા કેટલાય સંતો, ભક્તિવલ્લભ સ્વામી ઇંગ્લેન્ડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધી થયેલા, એ આદિવાસી વિસ્તારમાં સેલવાસમાં વિચરણ કરતા હતા. તો ગામડાઓમાં કેટલાય સંતો વિચરણ કરે. જ્ઞાનેશ્વર સ્વામી સિવિલ એન્જિનિયર ગામડામાં વિચરણ કરતા હતા, આટલા મોટા સિવિલ એન્જિનિયર. ભક્તવત્સલ સ્વામી ગામડાઓમાં વિચરણ કરતા હતા, મિકેનિકલ એન્જિનિયર થયેલા અને લંડન કેનેડાના સિટીઝન હતા ત્યારે, તો એ છોડી નહીં આવેલા. યજ્ઞવલ્લભ સ્વામી, એને શું કામ અમેરિકા, એ તો હમણાં અમેરિકા ગયા છે, બાકી ઓલરેડી અમેરિકન સિટીઝન હતા અને અમેરિકાની જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે $13,000 પગાર હતો. એ છોડીને આવેલા. તો પાછા ત્યાં ન મોકલી દઈએ? જો પૈસાની જ જરૂર હોત તો આ $13,000 પગાર કે તું નોકરી કર ને અહીંયા અમને આપ્યા જ કર, એવું ન કરત અને તારા જેવા બેન ઉભા કર, એવું છે જ નહીં. એમને પૈસાની જો પડી હોય તો આપણી સંસ્થાને તો બીજા 1000 રસ્તા છે. તમને આશ્ચર્ય થશે કે આપણી સંસ્થા જેવી ઇક્વાલિટી દુનિયામાં ક્યાંય નથી. ટુ બી વેરી ફ્રેન્ક, કોઈ ધર્મ સંસ્થામાં ઇક્વાલિટી આપણી સંસ્થા જેટલી નથી. તમે આટલું મોટું મંદિર જુઓ છો ને, આ મંદિર, આમાં કોઈ જગ્યાએ કોઈનું નામ કોતરેલું ક્યાંય કે ભાઈ કાનજીભાઈ છગનભાઈ 50 રૂપિયા આપ્યા હતા, મગનભાઈ 60 રૂપિયા આપ્યા હતા? કોઈ જગ્યાએ નામ છે ક્યાંય કોઈ જગ્યાનું? તમે બીજા મંદિરો જોયા છે કે નહીં? બીજા ધર્મસ્થાનો જોવો છો કે નહીં? આપણી સંસ્થામાં આટલું મોટું અક્ષરધામ થયું, ક્યાંય કોઈ દાતાનું નામ છે? અક્ષરધામ ઇઝ ફોર ઓલ. Each and every satsangi can get the credit, can enjoy the credit. આ અક્ષરધામ અમારું છે, કોઈ 5 માણસ કે 5 દાતાઓનું નથી. બધા જ ક્રેડિટ લઈ શકે છે. આવી ઇક્વાલિટી દુનિયામાં ક્યાં મળે? અક્ષરધામમાં લોકોએ કેવી સેવાઓ કરી છે. દાતાઓ, અમારા સુભાષભાઈ આમ ખાલી દર્શન કરવા આવ્યા હતા અને નીલકંઠવાણીની મૂર્તિ સ્થાપના થતી હતી તો ત્યાં 25 લાખ રૂપિયા મૂકીને જતા રહ્યા. ત્યાં ને ત્યાં જ સેવા જ કરવી છે. બાપાએ ના પાડી, ત્યાં સેવા કરી. વળી પાછા થોડાક સમય પછી પ્રતિષ્ઠામાં આવ્યા, પાછા કે મારે કરોડ રૂપિયાની સેવા કરવી છે. પણ તમે આટલું મોટું અક્ષરધામનું ઉદઘાટન સમારોહનું આ કાર્ય જોયું, ક્યાંય કોઈ એક દાતાને સ્ટેજ ઉપર ચડાવેલો જોયો? એક દાતા હતો? તમને આશ્ચર્ય થશે. તમે બાળ મહોત્સવ જોયો હતો કે નહીં અબ્દુલ કલામની હાજરીમાં? કોઈ કે જોયો હશે? આટલું મોટું ફંક્શન હતું, એક દાતા સ્ટેજ ઉપર આવ્યો હતો? કોણ સ્ટેજ ઉપર આવ્યો હતો? બાળકો હતા નાના નાના, અને કેટલાક હરિભક્તો આવ્યા હતા. હરિભક્તો કોણ હતા? સામાન્યથી માંડીને આગળ વધેલા માણસો હતા. જો વીઆઈપીઓને જ રાખવાનું હોય તો આપણે ઉપર આગળ એવા લોકોને ન બેસાડીએ. તમે સ્ટેજ ઉપર ક્યારેય પ્રમુખ સાહેબની સાથે પૈસાવાળાઓ જોયા કોઈ દાડો કે ઉપર એ લોકો સ્ટેજ ઉપર આસનમાં બાજુ બેઠા હોય? છે જ નહીં. આપણે ત્યાં કોઈ ભેદભાવ જ નથી. સભામાં આપણે જુઓ છો બધા જ આગળ પાછળ બેસતા હોય છે. થોડી જગ્યા આપણે રિઝર્વ રાખવી પડતી હોય છે. એનું કારણ એટલું જ છે, એવા માણસોને સાચવવાથી ઉલટાની એમની સેવા થાય છે. ગઈકાલે શાહીબાગ મંદિરમાં એક ઉદાહરણ આપ્યું તો આજે બીજું ઉદાહરણ આપીશ. અમેરિકાના આપણા એક હરિભક્ત છે, 65% બહુ સુખી, સાધન સંપન્ન, સમૃદ્ધ. એ હરિભક્ત થોડાક સમયથી જ થયા છે. યશવંતભાઈનું નામ છે. અને એના કરતા બીજા અમારા હમણાં પેલા 3 જોશી બંધુ આવ્યા છે, ડાયનેમિક છોકરાઓ છે, કે શિકાગોના એક આપણા BL ઓર કંઈ કંઈ એને કહે છે, એક આપણા હરિભક્ત છે, એમના નામ યાદ આવશે એમ.
હવે આ બધા હરિભક્તો એ લાખો રૂપિયાની સંસ્થામાં સેવા કરતા હોય છે. એ હરિભક્તો જો પૂજ્ય પ્રમુખ સ્વયં આજે પ્રેરણા ન આપી હોત ને સત્સંગી ન થયા હોત, તેમના લાખો ડોલર એ બહાર પબમાં વાપરતા હોત, પાર્ટીઓમાં વાપરતા હોત. સત્સંગી થયા, સ્વામી બાપે પ્રેરણા આપી અને એમને આપણે જરા સારી રીતે સાચવ્યા તો એ જે સેવા કરે છે, એ પૈસા આપે છે, એ પૈસા ક્યાં વપરાય છે? સંતોને પોતાને કોઈના પ્રાઇવેટ ઘર છે? અમારા યોગેશ્વર સ્વામીને કોઈ ઘર જોયું કઈ એમનું? કોઈ બેંકમાં ખાતું છે કે મા બાપ, ભાઈ બહેન, બનેવીઓ એને કઈ ભેટમાં આપવા માટે કઈ આ પૈસાનો ઉપયોગ થાય છે? આ પૈસા ક્યાં વપરાય છે? તમે જાણો છો BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જે સામાજિક સેવાઓ ચાલે છે તેમાં આપણા આદિવાસી વિસ્તારમાં, ગામડાઓમાં આપણા જે દવાખાનાઓ ચાલે છે, દર વર્ષે 7.5 લાખ લોકોને આપણે મફત દર્દી તરીકે મફત દર્દીઓની સેવા કરીએ છીએ. જાણો છો? ડોક્ટર આપણા ખર્ચે, આપણી સંસ્થાના ખર્ચે ડોક્ટરનો પગાર છે, ઉચ્ચ કોટીના પગારવાળા ડોક્ટર હોય છે. સારામાં સારા એ આપણા મોબાઈલ દવાખાનાઓ, એમાં સારામાં સારી દવાઓ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આપણે ખરીદી દવાઓ લાવીએ છીએ, આપણે મફતમાં દવાઓ આપીએ છીએ. આપણી સંસ્થા દર વર્ષે 7,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. આપણી સંસ્થા દર વર્ષે 800 આદિવાસી વિદ્યાર્થીઓને મફતમાં ભણાવે છે. આપણી સંસ્થા કેટલી બધી શાળાઓ ચલાવે છે. આપણી સંસ્થાએ અત્યાર સુધીમાં 82 કરતા વધારે શાળાઓ બાંધી આપી છે. આ પૈસો ક્યાંથી આવે છે? આપણી સંસ્થાએ ભૂકંપ રાહત કાર્ય કર્યું, 18 લાખ લોકોને જમાડ્યા. ક્યાંથી આ દાન આવે છે? એ આ લોકો દાન આપે છે, બહારથી કોઈ નથી આપતું. આપણે આ સત્સંગીઓ દાન આપે છે. એ જે પૈસો આપે છે એ લોકોના ભલા માટે વપરાય છે, પર્સનલ તો કોઈ યુઝમાં છે નહીં. પણ આ લોકો સુખ સાહેબી વાળા છે, એ અમુક જ રીતે ઘરમાં રહેવા ટેવાયેલા છે. એ જયારે અહીંયા આવે ત્યારે આપણે એને શું કરવાનું હોય છે? એને સારી જગ્યામાં બેસાડવાનું હોય છે, એક કામ. અને જમવાનું હોય ત્યારે આપણે જનરલ જે બુફે ડિનર હોય તેમાં એને આપણે બિચારાને મોકલીએ તો આપણે એકબીજા આરામ ભટકાતા બુફે ડિનરમાં દાળના દાગા પાડતા જમતા હોઈએ. એમાં એને ન ફાવે. નેચરલી સુખી માણસ એને સારી રીતે રહેવા ટેવાયેલો છે. એને આપણે સારી રીતે એક ખૂણામાં લઈ જઈ અને એક સારું ટેબલ ખુરશી આપી, ભાઈ તમે શાંતિથી જમો. એટલી જ વ્યવસ્થા છે. જમવાનો આઈટમોનો જે ક્રમ છે તો તેનો તે જ હોય છે, એમાં કઈ બહુ મોટો ફરક નથી હોતો. પણ એને સારી રીતે સાચવીએ એટલામાં એને દાનની વૃત્તિ જાગે છે કે મારે આ સંસ્થામાં સેવા કરવી છે. એ જે સેવા કરે છે તેમાંથી આટલા બધા લોકોનું ભલું થાય છે. હવે આવું જયારે થતું હોય ત્યારે એ વ્યક્તિને સારી રીતે જમાડીએ, સારી રીતે બેસાડીએ, એમાં કયું મોટું પક્ષપાતનો પાપ કરી નાખ્યો, શું મોટી ભૂલ થઈ ગઈ. પણ આપણને થાય કે બસ મને ન સાચ્યો, આને સાચ્યો. પણ ભાઈ એ સાચવવાથી કેટલા લોકોનું ભલું થાય છે ને. અને એમાં પણ કેટલાક લોકો એવા છે કે જેને આવી સાચવવાની જરૂર નથી, તો એમને ફટકતા હોય. મારા RK પટેલ છે, એ આવે દર વર્ષે કેટલું મોટું દાન કરે છે, કેટલી મોટી સેવા કરે છે, કેટલી મોટી સેવા. અમારા પેલા મનુભાઈ આવે છે, આખી શાળાઓ જાતે મફત બાંધી આપી છે. અમારા BK આવે છે, આખા મંદિરો બાંધી આપે છે, કરોડોના મંદિરો બાંધી આપ્યા, પોતે એકલા જ સંપૂર્ણ મંદિર બાંધી આપ્યા છે. પણ કોઈ નામનાની પણ અપેક્ષા નહીં, કોઈ તમે એને સાહિત્ય જમાડો તેની પણ અપેક્ષા નહીં. તો એને નથી સાચો, તેને આગળ બેસાડતા નથી, ગમે ત્યાં બેસી જાય છે, પૂછતાય નથી અમે તો કોઈ દાડો. એ આવીને જાતે જમીને બધું પડી છે. પણ કેટલાકને સાચવવા પડે છે. ધીમે ધીમે સત્સંગ થતા એને સમજણ થઈ જશે. આશ્ચર્યની વાત તો એ તે છે કે હકીકતે તેવા લોકો નથી, પણ નથી સાચવતા એમને લાગે છે અમને કેમ પક્ષપાત, કેમ VIP ની પ્રથા. આ VIP ની પ્રથા, એ કઈ VIP ની પ્રથા પોતાના કોઈ સ્વાર્થ માટે નથી, આ તો ભલા માટે છે, લોકોના ભલા માટે છે. ઊંધું હકીકતે એમને લાગવું જોઈએ કે અમે આટલું મોટું દાન આપીએ છીએ, અમને સાચવવા જોઈએ. પણ આપણા આવા અસંખ્ય હરિભક્તો, અનેક હરિભક્તો છે જે બિચારા કોઈ દિવસ આવી માગણી કરતા નથી. થોડાક જ લોકોને આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. આટલા મોટા સમુદાયમાં કેટલા જાજન આપી શકીએ? તો આ એક ખોટી ભ્રામક આપણી મનની એવી કલ્પનાઓ છે કે આપણે VIPની વ્યવસ્થા આપીએ છીએ. મેં કહ્યું તેમ મેક્સિમમ ગરીબોમાં આપણા સંતોનું વિચરણ છે, મેક્સિમમ ગરીબોના ઝૂંપડાઓમાં બાપાઓ મેક્સિમમ ગયા છે. તમે જો બાપાની પધરામણીનો આંકડો તપાસો ને, બધા રેકોર્ડ છે, તારીખવાર રેકોર્ડ છે, એ તપાસો, તમને ખબર પડશે કે સ્વામી બાપાએ શ્રીમંતોના ઘરે કરેલી પધરામણીઓ એની સરખામણી ગરીબોના ઘરે કરેલી પધરામણીઓ કેટલી, તમે તપાસજો આંકડા. તો 80% કરતા પણ વધારે પ્રમુખ સ્વામી મહારાજ ગરીબોના ઘરોમાં ગયા છે અને માત્ર 20% કરતા પણ ઓછા ઘરોમાં બાપા શ્રીમંતોના ઘરે ગયા છે. પોલિટિશિયનોના ઘરે તો ગયા હોય એવા એક કે બે જ ઉદાહરણ છે, મિનિમમ ઉદાહરણ છે, એના ઘરે જ નથી ગયા. અને ન જાય એમાં આપણું ભલું છે ને એનું પણ ભલું છે. પણ હવે એ આપણે ત્યાં આવે તો આપણે એને સાચવવો જોઈએ કે નહીં? એ તો સાચવો જોઈએ. શ્રીજી મહારાજે કહ્યું નતર શિવજી જેવી દશા આપણી પણ થાય.
એટલે મહારાજે કહ્યું મોટા માણસ આવે તેને સાચવવા, એ પણ એક રિવાજ છે. અને આવી રીતે કોઈ માણસ તમારા ઘરે લગ્ન હોય અને કોઈક માણસ તમને બહુ મદદરૂપ થતો હોય તો 500 માણસ તમે નિમંત્રિત કર્યા હોય એમાં તમે સૌથી વધારે એટેન્શન કોને આપો? નેચરલી કોઈ તમે પૈસા ટકે તમને મદદ કરતો હોય તો તમે તેને આપો કે નહીં? યસ સર, તમે સ્માઇલ કરો કે નહીં? અને તમે 500 માણસને એક સરખું સ્માઇલ આપો? એક જ સરખું કે ભાઈ એમાં ફરક પડે? થોડો પડે કે નહીં? પડવો જ જોઈએ, તો તમે માણસ કહેવો, બાકી પથરા કહેવાઓ. પડવો જ જોઈએ. અહીંયા અને તમારા સ્માઇલમાં ફરક એટલો છે કે સામાન્ય માણસને પોતાના સ્વાર્થ ખાતર આવે સ્માઇલમાં સરા ભેદભાવ રાખવો પડતો હોય છે. અહીંયા પરમાર્થ ખાતર ને લોકના ભલા માટે આટલો ફેરફાર હોય છે. આટલો આ ફરક છે. આગળનો પ્રશ્ન, મહારાજની લીલાઓ કે ચરિત્ર ફક્ત અષ્ટાંગ યોગથી જ સિદ્ધ કરેલ હતા, તેથી ભોળી ગુર્જર પ્રજા તેમાં લેવાઈ ગઈ. આ ભાઈનો અભ્યાસ ઘણો ઓછો લાગે છે, કારણ કે ભોળી ગુર્જર પ્રજા તેઓ જેમને ગણે છે તો કદાચ ચાલો ગામડાના લોકો લેવા ગયા, પણ મુક્તાનંદ સ્વામી ભોળા, બ્રહ્માનંદ સ્વામી ભોળા, ઓલા જુનાગઢના નવાબને બ્રહ્માનંદ સ્વામીએ કાવ્યમાં ગાળો દીધી તોય નવાબને ખબર ન પડી, બ્રહ્માનંદ સ્વામી ભોળા. આ બ્રહ્માનંદ સ્વામી 10 IAS ઓફિસરને ઝુકાવી શકે તેવું કામ એકલે હાથે કામ કરી શકે, પ્રચંડ વિરોધની વચ્ચે જુનાગઢમાં મંદિર ઊભું કરી શકે, નાગરો બુદ્ધિના સાગરો એની સામે રહીને કામ કરી શકે, એ બ્રહ્માનંદ સ્વામી ભોળા. નિત્યાનંદ સ્વામી, આ અમદાવાદના પ્રકાંડ પંડિતો માત્ર નિત્યાનંદ સ્વામી આવી રહ્યા છે એવી હવા આવી તો શાસ્ત્રીઓ બધા ભાગી ગયા કે આની અમે ઉભા જ નહીં રહી શકીએ આપણે ભાઈ. એ નિત્યાનંદ સ્વામી ભોળા. વડોદરામાં શાસ્ત્રાર્થ કરનારા નિત્યાનંદ સ્વામી ભોળા, મુક્તાનંદ સ્વામી શાસ્ત્ર કરનાર ભોળા, અષ્ટાંગ યોગી ગોપાળાનંદ સ્વામી ભોળા. આ ભોળાઓ ક્યાંથી તમે શોધી લાવ્યા? કઈ ભોળી પ્રજા? બોટાદનો ભગો દોશી ભોળો 9 લાખ રૂપિયા કમાનારો માણસ હતો, સામાન્ય હતો. ગાયકવાડ સરકાર, શ્રીમંત મહારાજા ગાયકવાડ, એનો પત્ર સ્વામિનારાયણ સામાજિક ચેતના પુસ્તકમાં છપાયેલો છે, વાંચજો. એ ભોળો, નારૂપંત નાના ભોળો, સર જોન માલ્કમ ભોળો, બ્રિટિશ અને પાદરી એ પેલો બિશપ એબર ભોળો, સર ડનલોપ ભોળો. ભોળાની વ્યાખ્યા કેવી રીતે કરો છો? આ ભાઈને ખબર નથી લાગતી ગુજરાતનો ઇતિહાસ ને ગુજરાતના સાહિત્યનો ઇતિહાસ એને વાંચ્યો નથી લાગતો. 3-4 પુસ્તકો શાંતિથી વાંચો, જે ભોળા નહોતા તેવા લોકોના પુસ્તકો વાંચજો. એમાંનો એક સર હેનરી જ્યોર્જ બ્રિગ્સ ધ સિટીઝ ઓફ ગુર્જરાષ્ટ્ર નામનું પુસ્તક તેને લખ્યું છે. તેમાં ભગવાન સ્વામિનારાયણ ઉપર 2 મોટા ચેપ્ટર લખ્યા છે, વાંચજો. ખબર પડશે કે ભગવાન સ્વામિનારાયણ કોણ હતા. અને ભગવાન સ્વામિનારાયણના વ્યક્તિત્વ માટે કદાચ જો ભોળી પ્રજા લેવાઈ ગઈ હોત ને તો બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, મંજુકેશાનંદ, નિષ્કુળાનંદ જેવા સંતો એ 5-10 હજાર કાવ્યો ન લખત. 5-10 હજાર કીર્તન તમે જેને માટે લખો શું? અરે આ લોકો એ પેલો હિમરાજ શાહ ચુસ્ત વૈષ્ણવ, મોઢામાંથી એવા ચુસ્ત વૈષ્ણવ કે શિવ નામ ન બોલે, અને કપડું સીવવું એમ સીવવું એમ બોલવા જાય તમે સીવવું એવું શિવ નામ બોલાય જાય એટલે કપડું સાંધવું એમ બોલે, એટલી હદે ચુસ્ત વૈષ્ણવ એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. અને આખી વૈષ્ણવ નાથના મુખ્ય એ આશ્રિત થયા. આટલા પ્રચંડ વિરોધ વચ્ચે માન પાન છોડીને આશ્રિત થયા. ભોળાશાના હોય હેતુપૂર્વક જાણીને ખબર છે કે આ શું છે, ભગવાનપણાનો નિશ્ચય થયો એટલે ભગવાનમાં જોડાયા. તો આવા મુમુક્ષોને વિનંતી, જરા ઇતિહાસનો ઊંડો અભ્યાસ રાખો, સાંપ્રદાયિક ઇતિહાસ ઊંડો વાંચો, આનંદ આવશે અને સાથે સાથે અજ્ઞાન પણ દૂર થશે. ઘણા લોકો એવું પ્રશ્ન પૂછતા હોય છે કે ડોક્ટરો, એન્જિનિયરો વગેરે જો સંત બની જતા હોય તો શું આપણું ભારતનું બુદ્ધિ ધન પછી કંઈક સમજાતું નથી, ખાલી જગ્યા થતું હોય તેવું નથી લાગતું, એટલે એળે જતું હોય તેવું નથી લાગતું, એવું કહેવા માંગતા હશે. ડોક્ટર, એન્જિનિયર એ બધા સંત બને એટલે આપણે ત્યાં અત્યાર સુધી કુલ 700 સંત થયા છે, બરાબર? 772. એ 772 સંતોમાંથી અમે બધા મળીને જે સંતો થયા તેમાંથી જે એન્જિનિયર સંતો હશે એ ટોટલ 80નો આંકડો છે. ડોક્ટરો 5 છે. 5 ડોક્ટરો ને 80 સંતો જો આપણે ત્યાં આવ્યા, એનાથી જો ભારતનું બુદ્ધિધન ઊંધે થઈ જતું હોય તો બાકીના બધા હું મુવા છે? હજારોની સંખ્યામાં એન્જિનિયરો ખતબદે છે ભારતમાં, નોકરી મળતી હતી એમાં આટા મારે છે, તો શું કરે બધા ભેગા મળીને? તમને આશ્ચર્ય થશે
કે ભારતની અંદર જે એન્જિનિયર્સ થાય છે, જે ડોક્ટર્સ થાય છે, તેનો હમણાં એક ડેટા આવેલો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં જે લોકો અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ભરતી થાય છે IIM-માં, તેમાં કેટલા એન્જિનિયર્સ જાય છે તેના ઉપર એક ડેટા પબ્લિશ થયેલો. અને IITians અને પિલાનિયન્સ અને રૂરકીના જે એન્જિનિયરો, એ લેવલના એન્જિનિયરો એમાં જતા હોય છે. એની સામે વિરોધ થયો, અને વિરોધ થઈને તેમાં એમ કહેવામાં કે આ તો બધા ટેકનિકલ માણસો છે. ટેકનિકલ માણસો શા માટે મેનેજમેન્ટમાં પડે છે? ટેકનિકલ માણસોએ તો ટેકનિકલ ડિગ્રીના ધોરણો પર કામ કરવું જોઈએ, એનાથી દેશને લાભ આપવો જોઈએ. તો સુપ્રીમ કોર્ટે એનો નિર્ણય આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ટેકનિકલ માણસો ભલે હોય, ટેકનોલોજીના જાણકાર ભલે હોય, પરંતુ તે લોકો મેનેજમેન્ટમાં જશે તો ત્યાં પણ શ્રેષ્ઠ કામ કરશે. આ જયારે ઉત્તર વાંચ્યું ત્યારે બહુ આનંદ થયો. ત્યારે આપણને થયું કે જો ટેકનિકલ માણસો મેનેજમેન્ટમાં પણ શ્રેષ્ઠ કામ કરી શકતા હોય, તો ટેકનિકલ માણસો જયારે ધાર્મિક ક્ષેત્રે આવે ને આધ્યાત્મિક ક્ષેત્રે આવે ત્યારે એમાં પણ શ્રેષ્ઠ કામ કરી શકે, સારામાં સારું કામ કરી શકે. તો એમાં શું ખોટું છે? આ દેશમાં આ આધ્યાત્મિકતાના પ્રચારની કેટલી જરૂર છે. એક બાજુ સિનેમાવાળા રોજ નગ્ન નાચ દુનિયામાં ફેંકે છે, ત્યારે આપણે આધ્યાત્મિકતાની જરૂર નથી, તો આ શ્રેષ્ઠ કામ કરશે. અને આ ભાઈએ જે આવી ચિંતા કરી છે, તો તે ભાઈને જરા વિનંતી જણાવવાની કે આમાં હકીકતે તમારે ચિંતા તે કરવી જોઈએ કે આપણે ત્યાં કુલ મળીને જે સાધુ એન્જિનિયરો થયા છે ને, તેને કરતા હજારોની સંખ્યામાં એન્જિનિયરો અમેરિકા જતા રહ્યા છે. એમને પકડી લાવો. અહીંથી મેક્સિમમ ત્યાં જતા રહ્યા છે, અને મેક્સિમમ હમણાં ઓસ્ટ્રેલિયા ભાગી રહ્યા છે, અને થોડાક બાકી વધ્યા છે લંડન ને ન્યુઝીલેન્ડ ને, ત્યાં બધા ઘૂસી રહ્યા છે. એને રોકો. એટલે જરા એ વધારે ચિંતા કરવાની જરૂર છે. આપણા દેશમાં એન્જિનિયરો સાધુ થયા છે, તે આપણા દેશમાં જ રહ્યા છે ને દેશના ભલા માટે જ કાર્ય કરી રહ્યા છે. એક નાનું ઉદાહરણ, આપણા પૂજ્ય નિખિલેશ સ્વામી, ટેક્સટાઇલ એન્જિનિયર. એક ટેક્સટાઇલ એન્જિનિયર તરીકે એ કદાચ કારકિર્દી જમાવી શક્યા હોત તો બહુ તો તે એક દિનેશ મિલના એક ડિપાર્ટમેન્ટના હેડ થયા હોત. અને દિનેશ મિલ્સમાં જોબ કરતા હતા. બહુ બ્રાઇટ એન્જિનિયર હતા. આ શૂટિંગ શૂટિંગ આવે છે ને, મારે કદી પટોડિયામાં એડ આપતો હોય છે. હા, એ પટોડિયામાં આપતો હોય છે. ના, એ તો ગ્વાલિયરમાં જે હોય તે. હા, સોરી, ગાવસ્કર. તો એ દિનેશ મિલ્સમાં બહુ બ્રાઇટ એન્જિનિયર તરીકે કારકિર્દી કરી રહ્યા હતા. એને બદલે સાધુ થયા. તો આજે BAPS સ્વામિનારાયણ સંસ્થામાં તમારે ત્યાં હર્બલ મેડિસિન આવે છે. આ સંસ્થામાંથી એ હર્બલ મેડિસિનના મુખ્ય ઇન્ચાર્જ પૂજ્ય નિખિલેશ સ્વામી છે. આપણે રાયસનમાં સ્કૂલ બંધાય છે, એ સ્કૂલનું બાંધકામનું મુખ્ય જવાબદારીનું કામ પૂજ્ય નિખિલેશ સ્વામી સંભાળી રહ્યા છે. આપણે ત્યાં જે પ્રકાશ પત્રિકા મેગેઝિન પોસ્ટ થઈને આવે છે, પોસ્ટિંગનું આખું મેનેજમેન્ટનું કામ પૂજ્ય નિખિલેશ સ્વામી સંભાળે છે. આપણે ત્યાં મોટા મોટા સમયાઓ થાય છે, એમાં હજારો મોટા સ્ક્વેર ફીટના મંડપો બંધાય છે, એ પૂજ્ય નિખિલેશ સ્વામી સંભાળે છે. એ દિનેશ મિલમાં 5 કપડા તાણે એના કરતા આટલું મોટું કામ કરે તો યોગ્ય નથી લાગતું? શું મોટું ખોટું થઈ ગયું? તો આવા ઘણા બધા આપણી પાસે આવા ઉત્તરો છે, લાંબુ આપણે નહીં કરીએ, પરંતુ આ ચિંતા વ્યર્થ છે. શ્રીજી મહારાજે પોતે જણાવેલ કે મારો કોઈ વાદ લેશો નહીં, અને આજ સુધીમાં પણ મહારાજની મૂર્તિ કોઈ પણ રૂપમાં, વ્યક્તિના રૂપમાં બતાવે નથી. તો IMAX ફિલ્મમાં નીલકંઠ તરીકે બાળકને કેમ પસંદ કર્યો? આ ભાઈએ સારો સવાલ કર્યો છે. પરંતુ આપણા પહેલા કાલુપુર મંદિર દ્વારા એક TV સિરિયલ પ્રકાશિત થઈ ચૂકી હતી, અને મેં તો બહુ જોયું નથી એ વિશે, પણ જેમણે જોયું છે તેમના પ્રમાણો કહું તો એ સુપર મોસ્ટ બોગસ ફિલ્મ, સુપર મોસ્ટ બોગસ સિરિયલ તરીકે આવી ગઈ. અને તેમાં સ્વામિનારાયણ ભગવાનનું પાત્ર ભજવવામાં આવ્યું. ઘનશ્યામ તરીકે પણ આવ્યા, નીલકંઠ તરીકે પણ આવ્યા, અને મોટા ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ તરીકે પણ આવ્યા. એટલે આ પ્રશ્ન પહેલા એમને પૂછાવો જોઈએ, પછી આપણી પાસે આવવો જોઈએ. આગળ, પ્રમુખ સ્વામી અખંડ શ્રીજી મહારાજ છે, તો શું મારામ તમારામ નથી? ગજબ કહેવાય. પૂજ્ય મહંત સ્વામીએ આપણે ત્યાં જે પ્રમુખ સ્વામી ઉપર પુસ્તક પ્રકાશિત થયું છે તેની પ્રસ્તાવના લખી છે. બહુ અદભુત પ્રસ્તાવના લખી છે. એની શરૂઆત બહુ સુંદર કરી. તેમાં તેમણે કહ્યું કે ભગવાન તો બધાયમાં રહ્યા છે, પણ તમારામાં ભગવાન રહ્યા છે, મારામાં ભગવાન રહ્યા છે, અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન રહ્યા છે. ફરક એટલો કે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન છે, બીજું કંઈ નથી, આપણામાં ભગવાન સાથે બીજું પણ ઘણું બધું છે. આટલો ફરક છે. એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી તે પૂજવા યોગ્ય છે, અને આપણે જોવા યોગ્ય છીએ. આપણી સંસ્કૃતિ વૈદિક સનાતન સંસ્કૃતિ છે, તેમાં આવા સંપ્રદાયની શી જરૂર પડી ગઈ?
અને આપણે વૈદિક સનાતન હિન્દુ ધર્મ જે વૈશ્વિક ધર્મ છે તેને માનવો કે આ સંપ્રદાયોના વાડાને માનવો? પહેલી તો એક વાતની સ્પષ્ટતા કરવાની કે સંપ્રદાય એટલે વાડો નથી. બહુ જ મોટી આ એક ગેરસમજ છે અને આ ગેરસમજ ફેલાવવામાં માર્ક્સિસ્ટ લોકોનો હાથ છે. આઝાદી પછી ભારતમાં જે ડાબેરી પંથો વધ્યા, જેને ઇન્ડિયન પોલિટિક્સનો થોડોક અભ્યાસ હોય, એને ખબર હોય, પોલિટિકલ સાયન્સના સ્ટુડન્ટને કદાચ વધારે આ વિશે જાણ હોય, પણ આઝાદી પછી જે માર્ક્સિસ્ટ પરિબળો વધ્યા અને તેમાં એ લોકોએ અને એની સાથે પછી ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામિક પ્રચારના જે પરિબળો વધ્યા, તેમાં તે લોકોએ એક અભિયાન આદર્યું, સંપ્રદાય એટલે વાડો, અને આ સંપ્રદાય એટલે વાડામાં લોકો બંધાઈ જાય છે. હકીકતે આ બહુ જ મોટી ગલત ફહેમી હેતુપૂર્વક પ્રસરાવવામાં આવી રહી છે અને કેટલાક આપણા એવા ધર્મગુરુઓ પણ ભગવા કપડા પહેરીને આ બધી વાતોનો પ્રચાર કરી રહ્યા છે. પણ સંપ્રદાયો ગુરુ ક્રમ, સંપ્રદાય એટલે ગુરુનો ક્રમ કહેવાય, તમારી પરંપરા હોય. હવે તમારે દાખલા તરીકે એક બહુ જ મોટું કામ કરવાનું હોય, આખા અમદાવાદમાં રસ્તા બનાવવાના હોય, બરાબર? આખા અમદાવાદના રસ્તા બનાવે તો તમે કઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપો? કઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપો? કાલે નવી ઊભી થઈ તેને આપો કે તમે સિમ્પલેક્સ કંપનીને આપો કે લાર્સન ટુબ્રો કંપનીને ઓર્ડર આપો? ભાઈ એવી કંપનીને આપીએ કે જે 100 વર્ષથી ભારતમાં રસ્તા બનાવતી, કે 50 વર્ષથી બનાવતી, બહુ જ પ્રસિદ્ધ હોય, અથવા તો જેને વર્ષોનો આ કામનો એક્સપિરિયન્સ હોય તેને તમે આપો. તો તમારે જ્યારે ગુરુ પસંદ કરવાના, ત્યારે કેવા ગુરુ પસંદ કરવા જોઈએ કે જેની આખી ગુરુ પરંપરા હોય, કેટલાય સમયથી ગુરુના ગુરુ એટલે આખું આ પ્રૂવ થયેલું જ્ઞાન હોય, સિદ્ધ થયેલું જ્ઞાન હોય અને સિદ્ધ થયેલી પરંપરા હોય. કાલે ઉઠીને અહીંયા અમારા ભાઈ જોનને વિચાર આવે અને કોઈ જગ્ગીઓને વિચાર આવે કે આપણે ગુરુ, એટલે બહાર એક ધજા ખોડીને બેસી જાય કે અહમ ગુરુ, એને ગુરુ તરીકે પકડી લેવાય. મોક્ષનું કામ એ આખા અમદાવાદના રસ્તાની, આખા પૃથ્વીમાં રસ્તા બનાવવા તેના કરતા પણ વધારે મહત્વનું છે. તો એ કયા ગુરુ પાસે જવું જોઈએ? એ આવા ગમે તેવા આલિયા માલિયા પાસે નહીં, પણ જેની ગુરુ પરંપરા છે, સનાતન સમયથી એક સિદ્ધ થયેલી પરંપરા છે, એની પાસે જવાય. એ ગુરુ પરંપરા જ્યાં હોય એનું નામ જ સંપ્રદાય. એ ફિલોસોફી એ હોય છે દરેકની, દરેક ગુરુની પોતાની ફિલોસોફી હોય, તો એ સંપ્રદાય. તો હું તો મારે એમ કેવું છે કે ખરો વાડો તો છે ને તે મેડિકલોનો વાડો, એન્જિનિયરોનો વાડો, પછી આ BA વાળાનો વાડો, પછી આપણા શું કહેવાય કોમર્સ વાળાનો વાડો, એ બધા વાડાઓ કહેવાય. એને વાડો નામ આપો તો આને નામ આપો વાડો. આ હકીકતે આધ્યાત્મિક ફિલોસોફિકલ પરંપરા છે, એટલે આ બહુ જ મોટી ભૂલ છે. અને બીજી વાત તે છે કે સંપ્રદાયની જરૂર શી પડી? સંપ્રદાય તો એક, સંપ્રદાયનો અર્થ થાય છે માર્ગ, એનો સાચો અર્થ થાય છે પાથ, જેને આપણે ત્યાં નહીં પંથ કહે છે, પંથ. સંપ્રદાય એટલે ભગવાન સુધી પહોંચવાનો એક માર્ગ. તો આપણે શું ઇસ્લામ થવું છે? ઇસ્લામમાં એવું છે કે કાં તો સુન્ની કાં તો શિયા. તમે આ તો આ હકીકત એવું નથી, એમાં પણ બહુ પંથ છે. તો એ જે પરંપરા છે એમ કહેવાય છે કે એ સરમુખત્યારશાહી છે. કમ્પલસરી તમારે બધાએ ભગવાનને નિરાકાર જ માનવાના, કમ્પલસરી તમારે બધાએ ભગવાનને આ રીતે જ પૂજવાના, ઊંધા ગોઠણીયા નાખીને જ બેસવાનું, સત્તા ગોઠણી તમે ન જ પાડી શકો. કમ્પલસરી તમારે એક જ પ્રાર્થના કરવાની, આવી જ ન જાય પ્રાર્થના, કમ્પલસરી તમારે આમ જ કરવાનું. આ માર્ગ સારો કે લોકશાહી પદ્ધતિ? તમને ઈચ્છા થાય તો મનમાં સ્મરણ કરો, તમને ઈચ્છા થાય તો પરિક્રમા કરો, તમને ઈચ્છા થાય તો તમે માળા ફેરો, તમને ઈચ્છા થાય તો તમે પદયાત્રા કરો, તમને ઈચ્છા થાય તો આમ કરો, તમને ઈચ્છા થાય તમે ભગવાનને મુગટ ધરાવો, તમને ઈચ્છા થાય તો ભગવાનને તમે પાઘ પહેરાવો. એક જેવું આ તો ભાઈ ભક્તિ તે પ્રેમનો માર્ગ છે, એમાં તો મૂળ પ્રમાણે થાય છે. તો એ આપણી ભારતીય સનાતન પદ્ધતિ છે કે જે આપણને છૂટ આપે છે, તમારે ભગવાનને જે રીતે ભજવા હોય તે રીતે ભજો. એમાંથી આ સંપ્રદાયની અનેક પરંપરાઓ ઊભી થઈ. તમને એમ થાય કે મારે ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તરીકે ભજવા, તો તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાઓ. તમને એમ થાય કે મારે ભગવાનને શિવજી તરીકે ભજવા, તો કાંઈ વાંધો નહીં, શિવજીને ભજો. તમને એમ થાય કે મારે ભગવાનને મોરલીવાળા કૃષ્ણ તરીકે ભજવા, તો કાંઈ વાંધો નહીં, કૃષ્ણને ભજો. તમને એમ થાય કે મારે માતાજી સ્વરૂપે આરાધવા છે, તો ત્યાં જાઓ, છૂટ છે. આ હિન્દુ સંપ્રદાયની વિશેષતા છે, એકમાત્ર હિન્દુ ધર્મની વિશેષતા છે. પેલી બાજુ સરમુખત્યારશાહી છે, આ બાજુ ભક્તિને સાચું સ્વરૂપ આપીને લોકશાહી આપવામાં આવી છે.
એટલે આ એક બહુ જ મોટી ગેરસમજ પ્રવર્તાવવામાં આવી રહી છે કે આપણે ત્યાં સંપ્રદાયોના વાડા તે ખોટી ચીજ છે. હકીકતે એ ભગવાન ભજવાની સ્વતંત્રતા છે. તમે ભગવાનને જે રીતે આરાધી શકો તે રીતે આરાધો, કોઈમાં બાધ નથી. એ આપણી પરંપરા છે. એટલે આ સનાતન વૈદિક ધર્મના વિશેષ એના જે અંગ કહેવાય એમાંનું આ એક અંગ છે. વાડો એ ખોટો શબ્દ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શા માટે ડુંગળીની અને લસણની ખોરાક તરીકે ગણના કરવામાં આવતી નથી? ડુંગળી અને લસણની ખોરાક તરીકે ગણના કરવામાં આવે છે, પણ અખાદ્ય ખોરાક તરીકે ગણના કરવામાં આવે છે. આપણા માટે ખાદ્ય નથી. ઘણા બધા કારણો છે. સૌથી મોટું કારણ તો એક છે કે દુર્ગંધ પ્રેરક ખોરાક છે, અને તમામ પ્રકારે વાયુનું જે ઉત્સર્જન થાય છે શરીરમાંથી તે બહુ દુર્ગંધ પ્રેરક હોય છે. જૂના સમયની અંદર મંદિરો એ નાના હોય, આટલા ખુલ્લા બારણા એવા જૂના સમયના મંદિરો ન હોય, એટલે એવા બારણાયુક્ત રચનાઓ નહોતી આવતી, અને ગર્ભગૃહમાં ભક્તો જાય એવી નાની એવી સંખ્યામાં આ ડુંગળી લસણ ખાનારા આવે ને ઉચ્છ્વાસ કાઢે, એ પણ દુર્ગંધ હોય. વાયુનું ઉત્સર્જન કરીએ તે પણ દુર્ગંધ હોય. એટલે પછી દુર્ગંધયુક્ત વાતાવરણમાં મન સ્થિર થાય નહીં, ભગવાનની ભક્તિની મજા આવે નહીં, અને પછી જલ્દી ત્યાંથી બહાર નીકળવાનું મન થાય, જ્યાં વધારે રહેવાનું હોય ત્યાં. એટલે ભગવાન આગળ તો ઉલટાનું સુગંધ હોય, ત્યાં ધૂપ કે પુષ્પ ચડાવીને સુગંધ પ્રસરવામાં આવતી હોય. મૂળ હેતુ આટલો હતો. એની સાથે બીજો મૂળ હેતુ તે હતો કે આ તમોગુણ પ્રેરક ખોરાક છે. અનેક પ્રકારના ખોરાકો છે, પણ આ તમોગુણ પ્રેરક ખોરાક છે. તમોગુણ એટલે માણસને વધારે ગુસ્સો પ્રેરે, વધારે આવેશાત્મક બનાવે. એટલા માટે આ ખોરાકની ના છે. તો તમારામાંથી કોઈ સામે પ્રતિતર્ક એવો પણ કરી શકે કે સ્વામી કેટલાક ડુંગળી લસણ નથી ખાતા, એવા આપણા સત્સંગીઓ પણ બહુ ગુસ્સાવાળા હોય છે, તેનું શું? એવું પણ તમે જવાબ જરા સામે સવાલ કરી શકો. તો સાચી વાત છે, પણ જે ડુંગળી લસણ નથી ખાતા છતાં પણ જે ક્રોધી હોય છે એનો મૂળ સ્વભાવ ક્રોધનો હોય છે. એ જો ડુંગળી લસણ ખાય તો વધારે ક્રોધી થાય. એટલે જેટલા છે તેટલા ભલે રહ્યા. અને જો તમે ન હો ક્રોધી અને તમે જો ડુંગળી લસણ ખાઓ તો થોડોક આવેશનો ઉમેરો થાય. તમારે સામે પણ પ્રતિતર્ક કરી શકો. કેટલાક ખાય છે તો હાવ ક્રોધિત નથી હોતા, એવા હોય છે. કેટલાક ડુંગળી લસણ ખાય છે પણ બહુ ટાઢા બોળ હોય, પૂરા ટાઢા બોળ. એવું કેમ હોય છે? એ પ્રકૃતિથી જ ટાઢા બોળ હોય છે. એને તમે હળી કરશો તોય ક્રોધિત નહીં થાય, ચીટીઓ ભરશો તોય કાંઈ નહીં થાય, તો એ ભલે એવા રહ્યા. પણ ટૂંકમાં તમોગુણનો અવશ્ય પ્રભાવ છે, એ કોઈ આપણે તેનો નિષેધ કરી શકીએ નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા પંથો છે. બિન સત્સંગીને કેવી રીતે ખબર પડે કે આ સાધુ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણના સાધુ છે? પૂછવાથી. તમે કોના દીકરા છો કેવી રીતે ખબર પડે? પૂછવાથી. એવું કોઈની શંકા તો પૂછી લે કે ભાઈ તમે કોના સંત છો? બીજો બાહ્ય વેશ કેશ તો છે જ. આપણે સૌ જાણીએ છીએ કે આપણી જે સંસ્થા છે તે આપણે અમુક જ પ્રકારના જાડા વસ્ત્રો પહેરીએ છીએ. આપણે શિખા પણ અમુક માપની રાખીએ છીએ. આમ સ્પેશિયલ પાછળ આપણે આમ શું કહે છે હેર ડ્રેસિંગ કરવું પડે એવી આપણી સિસ્ટમ નથી કે જેથી પાછળ શું તમે ગરમ ગરમ હવાનું શું ફેરવતા હો છો? ડ્રાયર. હા, એવું ડ્રાયર ફેરવવાની જરૂર નથી પડતી. નાની આપણી શીખાવે છે કોક બધા ઊંચી રાખી શકાય તેટલી. બાકી આપણી પાસે બહુ કંઈ એવી અહીંયા કંઈ કેશ કલા આપણે કંઈ કરતા નથી, અને જે આપણા વસ્ત્રો હોય છે તે સીવેલા નથી હોતા. આવી આપણી થોડીક બાહ્ય પરિવેશની વિશેષતા છે. પણ કેટલાક આવું પણ પહેરે છે. એક બે સંપ્રદાયવાળા એક્ઝેક્ટ આપણી કોપી કરી શકાય તેવા જ કપડાં, તેવા જ પ્રકારના પાઘને, તેવા જ પ્રકારનું માથું બધું રાખતા હોય છે. પણ સૌથી આ સારો માર્ગ એક છે, પૂછી લે કે ભાઈ તમે કઈ સંસ્થાના તો ખબર પડી જાય. માળામાં 108 મણકા શા માટે હોય છે? માળામાં 108 મણકાની પાછળ રહસ્ય એવું છે કે 108 નક્ષત્રો છે, અને એ નક્ષત્રે પરમાત્માનો વાસ છે. એટલે માળા માટે મૂળ શબ્દ હતો નક્ષત્ર માળ, સાચો શબ્દ એવો તેમાંથી માળા થઈ ગયેલો શબ્દ છે. એ નક્ષત્રે જ્યાં સર્વત્ર પરમાત્મા વ્યાપ્ત થયેલા છે તેમનું હું સ્મરણ કરું છું, એક ભાવ એવો છે. બીજું કે બ્રહ્મ અથવા પરબ્રહ્મ એમનો આંક 9 ગણાય છે, 9. અને પરબ્રહ્મના 12 સ્વરૂપો છે. એના 12 સૂર્ય સ્વરૂપ પણ છે, 12 આદિત્ય પણ કહેવામાં આવે છે. એ 12 ગુણ્યા 9 એટલે 108 થાય, બરાબર ને? એ 12 ગુણ્યા 9 એટલે 108.
એટલે એ બ્રહ્મ અને એના સર્વત્ર જે વ્યાપ્ત સ્વરૂપો છે, 12 સ્વરૂપો, તેનો કુલ જે આંખ થાય તે 108 થાય છે. તે રીતે એ માળાની સંખ્યા, માળાના મણકાની સંખ્યા 108 રાખવામાં આવી છે. બીજા આપણા અનેક કારણો છે, પણ મુખ્ય હેતુ એટલો જ છે કે આપણને ખબર પડે કે આપણે કેટલા ભગવાનના નામ લીધા. નકર એમનું નામ રામ 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 કર્યા કરીએ તો અંદાજ બેસીને આપણે માની લઈએ બહુ થઈ ગયું, પણ ખબર પડે કે ના, હજી 10 માળા નથી થઈ, કે આટલું મારું પુરુષ પણ નથી થયું. એ આપણે ચોક્કસ જરા એનું માપ કાઢી શકીએ આપણે ભગવાનની ભક્તિ આટલી કરી હતી, તે કરી કે ન કરી, એટલે આપણે જરા ગણતરી તેના માટે 108ની માળાની સંખ્યા રાખવામાં આવી છે. મુક્ત હોય તેને મોટા કહેવા કે અક્ષરને મોટા કહેવા? અક્ષરને. કારણ કે શ્રીજી મહારાજે 5 ભેદ બતાવ્યા છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આમાં મુક્ત નામનો કોઈ ભેદ બતાવ્યો નથી. 5 સનાતન ભેદ છે. તો મુક્તને મોટા કહેવાની વાત ક્યાં આવી? મુક્ત કોણ? તો જીવ એ જ પોતે અક્ષરના સંગે મુક્ત થાય છે. તો જેના સંગે મુક્ત દશાને પામે એ મોટા કે મુક્ત મોટો? નેચરલી તમે જેના થકી મોટો પામો એ જ મોટા હોય. એ કંઈ બહુ વિવાદનો કોઈ સવાલ રહેતો નથી. એટલે અક્ષર જ મોટા છે. બીજું, અક્ષર એક જ હોય છે અને મુક્ત અનંત હોય છે. તમારા મારા જેવા અબજો જીવો એ કોઈક વખત ભગવાનની કૃપાથી અક્ષરના સંગે મુક્ત પદને પામશે, તો એ બધા અક્ષર મુક્ત કહેવાશે. પણ અક્ષર બ્રહ્મ એ તો એકના એક જ રહેવાના. મુક્ત અનંત, અક્ષર બ્રહ્મ એક. રાજા અને રાણી એક, બ્રહ્મ અને પરબ્રહ્મ એક, પણ મુક્ત અનેક. એટલે અક્ષરની મહત્તા છે. અક્ષર એ ભગવાનનું ધામ કહેવાય. એ મુક્ત અને અક્ષર બધાને ધારી શકે, ભગવાનને પોતે ધારી શકે. મુક્ત બધાને ધારી શકે નહીં. તો એ અક્ષરની વિશેષતા છે. અમુક લોકો એવું પૂછતા હોય છે કે એક જ ગામમાં એકથી વધારે મંદિરો શા માટે? એ પણ સ્વામિનારાયણ ભગવાનના શા માટે? એક જ ગામમાં વધારે કોમર્સ કોલેજો શા માટે? એક જ ગામમાં વધારે આર્ટ્સ કોલેજો શા માટે? એક જ ગામમાં વધારે પ્રાથમિક શાળાઓ શા માટે? આવા સવાલ થાય છે. ભાઈ વધારે માણસો ભણશે, સારું થશે, એમાં શું ખોટું છે? ત્યાં જશે તો અહીંયા પણ જશે. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કોકને અમુક રીતે કરવી છે તો આવી રીતે કરે, આમાં કંઈ ખોટું નથી. પછી અમદાવાદમાં ઘણી બધી કોમર્સ કોલેજો હોય તો એમાં પણ પાછા ભેદ હોય છે કે નહીં? અમદાવાદમાં ઘણી બધી પ્રાથમિક શાળાઓ હોય છે, પણ એક અહીંયા ઉદ્ગમ નામની પણ કોઈ પ્રાથમિક શાળા છે, અને એક સ્વસ્તિક નામની પણ પ્રાથમિક શાળા છે, અને મ્યુનિસિપાલિટી પ્રાથમિક શાળા નંબર 304 એ પણ છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ મળે, એટલા માટે છે. કંઈ ખોટું નથી. ભગવાન જેટલા ભજાય તેટલા સારા જ છે, જેટલી રીતે ભજાય તેટલું સારું છે. હકીકતે આપણને સવાલ બીજો થવો જોઈએ, એક જ ગામમાં 3 થિયેટર શા માટે, 5 થિયેટર શા માટે? આ ભારત દેશની અંદર આ 304 સિરિયલ ટીવી ચેનલોની શી જરૂર છે? એક ચેનલ પૂરતી નથી? આવા કેમ સવાલો થતા નથી? મને લાગે કે લોજિકને થોડુંક જુદી દિશામાં વાળવું જોઈએ. એવી સદબુદ્ધિ આવે તે મહારાજને આજે આપણે પ્રાર્થના કરવી જોઈએ. ચાલો, હવે પૂર્ણ થવા માટે આવ્યું છે. આ લાસ્ટ સવાલ આપણે જોઈ લઈએ. હું અન્ય જાતિના સમાજમાંથી આવું છું. મારા સમાજમાં મારો સખત વિરોધ છે. મને સત્સંગ છોડવા માટે પણ કહે છે, પણ હું સત્સંગ છોડવા તૈયાર નથી. મારા લગ્ન પણ થતા નથી, તેમજ મને કોઈ છોકરી આપવા પણ તૈયાર નથી. તો માર્ગદર્શન આપશો. આ સવાલ સાચો છે ને જેન્યુઇન સવાલ છે. આવું બનતું હોય છે કે સંક્ષેપમાં આપણે એનો ઉત્તર આપીશું. શ્રીજી મહારાજના સમયથી આપણે એક ગેરસમજનો સતત સામનો કરતા આવ્યા છીએ, સ્વામિનારાયણ સંપ્રદાય ખાસ કરીને. આપણે એમ કહેવું જોઈએ કે ભગવાન સ્વામિનારાયણે 19મી સદીમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરીને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કર્યો. જેટલા મોટા મોટા સામાજિક ચિંતકો થઈ ગયા, વિવેચકો થઈ ગયા, બધા જ આ એક વાત કરે છે. અને એક ચંદ્રશંકર, પ્રાણશંકર શુક્લ, આ બે મિત્રને ફરીથી જરા શાંતિ રાખવા વિનંતી. પાર્થભાઈ અને બાજુમાં યુધિષ્ઠિરભાઈ. એ બેઉને સ્પ્રિંગોનો જરા જન્મજાત ભેટ મળ્યું એવું લાગે છે. તો હિન્દુ ધર્મની સનાતન પરંપરામાં ભગવાન સ્વામિનારાયણે જબરજસ્ત જ્યોતિધર તરીકે કાર્ય કર્યું છે. એટલે તે સમયથી જેટલા ચિંતકો થઈ ગયા,
જેટલા સમાજના ઇતિહાસકારો થઈ ગયા બધાએ ભગવાન સ્વામિનારાયણને મેક્સિમમ શ્રેય આપ્યું છે. ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ નામના એક બહુ જ મોટા લેખકે ત્યાં સુધી કહ્યું કે આજે આપણે જેને ગરવી ગુજરાત કહીએ છીએ એ ગુજરાત જો ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં વિચર્યા ન હોત તો આપણને જોવું પણ ન ગમે તેવું ગંદુ ગુજરાત હોત. અને જો ભગવાન સ્વામિનારાયણ આ ગુજરાતમાં વિચર્યા ન હોત તો ગુજરાતમાં એક પણ ઘર એવું ન હોત કે જ્યાં ભૂવા અને ડાકલા ધૂણતા ન હોત, જ્યાં વહેમ અને અંધશ્રદ્ધા ન હોત, જ્યાં ઘરે ઘરે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતો ન હોત, જ્યાં બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી ન હોત. લાંબી યાદી તેમણે આપી છે. ભગવાન સ્વામિનારાયણનો જેટલો આભાર ગુજરાત માને તેટલો ઓછો છે. અને ગુજરાતમાં આજે જે શાંતિ છે, ગુજરાતમાં આજે જે સ્થિરતા છે, તેનો સૌથી મોટો કોઈને યશ આપવાનો હતો તો પૂજ્ય ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના સંતોને છે. આ ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ સ્વામિનારાયણ સત્સંગી નહોતા. એમણે જબરજસ્ત આ લખ્યું છે. કનૈયાલાલ મુનશીએ જબરજસ્ત લખ્યું છે. કિશોરલાલ મશહૂરવાળાએ જબરજસ્ત લખ્યું છે. નાનાલાલે જબરજસ્ત લખ્યું છે. જ્યોર્જ હેનરી બ્રિગ્સે જબરજસ્ત લખ્યું છે અને એવા અનેક લોકોએ લખ્યું છે. એ સમયથી જ્યારે સ્વામિનારાયણ ભગવાને એક સુધારાવાદી પ્રવૃત્તિ આદરી ત્યારે કેટલાક લોકોને પોતાના ગરાસ જતા હોય તેવું લાગ્યું. સ્વામિનારાયણ ભગવાનની માત્ર 29 વર્ષની કારકિર્દીમાં તે સમયે 50 લાખ હરિભક્તોનો 20 લાખ હરિભક્તોનો સમુદાય ઉભો થયો, 50,000 ફેમિલીઝ ઉભા થઈ ગયા. આના કારણે ઘણા લોકોને એમ લાગ્યું કે હવે આ અમારા અનુયાયી જતા રહ્યા છે. એ જે લોકોને એવું લાગ્યું કે હવે અમારા અનુયાયી મટીને લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી થઈ રહ્યા છે, તે લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ખોટી ખોટી વાતો ફેલાવવાનું ચાલુ કર્યું. એ જે ખોટી ખોટી વાતો ફેલાવવાનું ચાલુ કર્યું તેમાંની એક વાત તે હતી કે આ લોકોને ત્યાં નીચ કક્ષાના જ બધા આવતા હોય છે, નિમ્ન જ્ઞાતિના જ બધા આવતા હોય છે, મોચી અને હરિજનો અને ભંગીઓ જ આવતા હોય છે, એવી એક વાતો કરી. અને બીજી અનેક પ્રકારની વાતો કરી. અને એટલો બધો વિરોધ કર્યો તે લોકોએ કે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ અનુયાયી થઈ જાય તો તેને નાતમાંથી બહાર કાઢવો. સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ અનુયાયી થઈ જાય તો જિંદગીભર તેની સાથે તમામ વ્યવહાર કટ કરી નાખવાના. આવા તો મેન્ડેટ ફરતા, આવા ફતવાઓ ફરતા હતા ગુજરાતની અંદર. એટલો બધો ભગવાન સ્વામિનારાયણનો વિરોધ, તેને મારી નાખવા સુધીની વાતો ગુજરાતમાં પ્રવર્તી હતી. કારણ એટલું જ કે સ્વામિનારાયણના સાધુઓ સોબર, મળવું ગમે, પેલા બધા લાંબી જટાન, એ આમ ભભૂતિ લગાડીને બેઠા હોય ને, આંખો લાલ ચોળવો હોય ને, અફીણ ગાંજા ચરસ લગાવીને બેઠા હોય ને, અને કાલે એક શબ્દ યાદ આવ્યો, દાદાગીરીની પણ ગ્રેટ ગ્રાન્ડફાધરગીરી કરી શકે, એટલી બધી જો હુકમી ચલાવી શકે. સાધુઓની એવી દાદાગીરી ચાલતી હતી. એની સામે આ એક સૌમ્ય એવા વેશકેશ ધારણ કરનારા, ખૂબ જ સ્નેહાળ પ્રકૃતિવાળા, ખૂબ જ આમ બધાના જીવનમાં મદદરૂપ થનારા, લોકોપયોગી કાર્ય કરનારા એવા સાધુઓ ભગવાન સ્વામિનારાયણ સમાજમાં વિચરતા મૂક્યા. લોકો નેચરલી એના તરફ આકર્ષાયા. એટલે પેલા લોકોએ જેમ તેમ બધી વાતો પ્રવર્તવાની ચાલુ કરી. એ આજે 200 વર્ષ પછી પણ ચાલુ છે. એટલે આજે પણ તમે જો સ્વામિનારાયણના સત્સંગી થાવ તો લોકો તમને કહે, એ સ્વામિનારાયણ થઈ ગયો, અરે ભાઈ અમે હિન્દુ મટીને મુસલમાન થઈ ગયા. આઘાત લાગે લોકોને. તમે તિલક ચાંદલો કરો તો તમારે સૌથી વધુ વિરોધ સહન કરવો પડશે. તમે અહીંયા પીન ખોસશો તો કોઈ કઈ નહીં બોલે, અહીંયા કડી ખોસો તો કોઈ કઈ નહીં બોલે, પણ તિલક ચાંદલો કર્યો તો જાણે તમે તેના કપાળમાં ગોળી માર્યો તેટલો તમારો વિરોધ. એટલે આ શું કર્યું છે ભાઈ, મારા કપાળમાં ચાંદલું કરો ને તને શું ભાઈ પેટમાં દુખે છે. તો 200 વર્ષથી પરંપરા હજુ ચાલી આવે છે. આપણે તો એમ કેવું છે ઉલટાનું, લોકો એમ માને છે કે જાણે આપણે હિન્દુ નથી. પણ છાતી ઠોકીને આપણે એમ કહી શકીએ કે શિક્ષાપત્રી અને વચનામૃત તે હિન્દુ ધર્મના તમામ સર્વે ગ્રંથોના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણ આપ્યા છે. આ ગ્રંથોનું જે પાલન કરનારો સત્સંગી હોય એ કદાચ સૌથી વધુ સાચો હિન્દુ છે, એમાં કોઈ શંકા નથી. બીજા બધા ખોટા હિન્દુ છે એવું આપણે કેવું નથી, પણ સૌથી વધુ સાચો કોઈ હિન્દુ તમારે શોધવો હોય તો આ શિક્ષાપત્રી અને વચનામૃતનું પાલન કરનારો એ સત્સંગી છે. આપણે કયું હિન્દુ ધર્મનું અંગ માનતા નથી? આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ, આપણે વેદોને માનીએ છીએ, ઉપનિષદોને માનીએ છીએ, ભગવદ્ ગીતાને માનીએ છીએ, રામાયણને માનીએ છીએ, રામને માનીએ છીએ, કૃષ્ણને માનીએ છીએ. આપણે તમામ હિન્દુ ધર્મની પરંપરાઓ, ઉત્સવો બધું માનીએ છીએ. હનુમાનજીને, ગણપતિને માનીએ છીએ, ભાગવતને માનીએ છીએ. આપણે હિન્દુ જ છીએ, સનાતન ધર્મી હિન્દુ છીએ. પણ આ 200 વર્ષની ગેરસમજને કારણે આવા બધા પ્રશ્નો થાય છે. આ ભાઈનો પ્રશ્ન જેન્યુઇન છે. એમણે કહ્યું કે અમારા સમાજમાં અમારો વિરોધ થાય છે, વિરોધ થશે જ. હિમરાજ શાહનો
કેટલો વિરોધ થયો હતો કે એમના પૌત્રો અપરિણિત રહી ગયા, બહુ જ મોટી ઉંમરે લગ્ન થયા, કોઈ કન્યા આપવા તૈયાર નહોતું, એટલો વિરોધ થયો, તો પણ તે સત્સંગી રહ્યા જ. અને અંતે ભગવાને તેમની સહાય કરી. ચોક્કસ ભગવાન તેની રક્ષા કરે છે. એમ આપણે સત્સંગી થઈશું, આવો થોડોક વિરોધ થશે તો છાતી મક્કમ રાખીને, મન મક્કમ રાખીને, નિશ્ચય દ્રઢ રાખીને આપણે ભગવાનની ભક્તિ કર્યા કરીશું, ભગવાનના આશ્રિત રહીશું તો ભગવાન ચોક્કસ આપણું ગાડું પાર પાડશે. તમારા લગ્ન અવશ્ય થઈ જશે, કોઈ ચિંતા કરશો નહીં. અને કદાચ જો ન થાય એવી સંભાવના ઊભી થાય, કોઈ જે સંતોના ચરણે આવશો, કોઈ ગરીબ ભક્તને ભલામણ કરશે અને આગળની વ્યવસ્થા પણ બધી થઈ જશે અને કોઈક સારું પાત્ર જડી આવશે. અને શ્રીજી મહારાજે કહ્યું છે કે આ સત્સંગી તે અમારી નાથ, એટલે આપણી આ મોટી નાથ છે. પેલી નાથ છોડશો કઈ વાંધો નહીં આવે. આપણી BAPS ની બહુ જ મોટી નાથ છે, BAPS એક પરિવાર. તો ચોક્કસ બધો રસ્તો થઈ રહેશે. હિંમત રાખવાની જરૂર હોય છે, દ્રઢતાથી સામનો કરવાની જરૂર હોય છે. ઘણી વખત આપણી પાસે જ્ઞાન પૂરતું નથી હોતું, તેથી આપણે લોકોની દલીલોનો જવાબ આપી શકતા નથી. મહારાજ એવું જ્ઞાન પણ આપણને સૌને આપે, એ જ અભ્યર્થના.